અંકલેશ્વરના સજોદ ગામના આર્મી જવાન નિવૃત્ત લઈ પરત આવતા અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરાયું. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામમાં રહેતા જયંતિભાઈ ડાહ્યાભાઈ આહિર વર્ષ 1999માં બીએસએફમાં જોડાયા હતા. તો બીએસએફમાં રાજસ્થાન, કાશ્મીર, ગુજરાત, મેઘાલય, બાંગ્લાદેશ બોર્ડર, પંજાબ સહિતના રાજ્યોમાં તેઓએ સેવાઓ આપી હતી. જેઓ આજે 25 વર્ષ નિવૃત્ત થતા આજરોજ વતન પરત ફરતા અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે પાલિકાની કારોબારી ચેરમેન નિલેશ પટેલ, આહિર સમાજના પ્રમુખ ડાહ્યાભાઈ આહિર સહિત આહિર સમાજના કારોબારી સભ્યો અને ખૂબ જ મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો, પરિવારજનો સહિત ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જે બાદ તેઓ ખુલ્લી જીપમાં સવાર થઈ પોતાના સજોદ જવા રવાના થયા હતા. જ્યાં જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ ભરત પટેલ, નવનીત આહિર, સંકેત પટેલ, સ્નેહલ પટેલ, ધર્મેશભાઈ પટેલ અને સહિત સભ્યો અને ગ્રામજનો દ્વારા સ્વાગત કર્યું હતું. સજોદ ગામના વતની છું. મેં સન 1999માં બીએસએફ જોઈન કરેલી. આજે 25 વર્ષ પૂરા કરી મારા વતનમાં પાછો આવ્યો છું. મેં દેશની તમામ બોર્ડર પર ડ્યુટી કરી. પાકિસ્તાન બોર્ડર, બાંગ્લાદેશ બોર્ડર, બર્મા બોર્ડર, તમામ બોર્ડર પર રહી ચૂક્યો છું. ને આજે ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે મારા વતનમાં કેમ રીતે આવી ગયો છું. બાકી આજના યુવાને એવું જ કહેવા માગું છું કે તમે પણ ઇન્ડિયન આર્મી જોઈન કરો અને ખૂબ સારા એવું મતલબ દેશનું નામ, રાજ્યનું નામ અને આપણે પોતાના તાલુકાના ગામનું નામ રોશન કરે. જય હિન્દ. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકામાં સજોદ ગામ આવેલું છે, જ્યાં પણ આહિર સમાજની વસ્તી છે. અને આજે આહિર સમાજનું એક રત્ન એવા જયંતિભાઈ ડાહ્યાભાઈ આહિર, જેઓ 1999થી બીએસએફમાં પોતાની નોકરી ફરજ બજાવતા હતા અને દેશની બોર્ડરો પર જેઓએ 25 વર્ષ પૂર્ણ કરેલા છે. અને આજના યુગમાં આ મિસાઇલ યુગની અંદર પોતે અડીખમ દેશ સેવા કરી અને દેશભક્તિનું એક ઉદાહરણ પૂરું પાડેલું છે. આ તબક્કે ભરૂચ જિલ્લા આહિર સમાજના હું પ્રમુખ ડાહ્યાભાઈ આહિર ગૌરવ અનુભવું છું કે ભાઈ મારી સમાજમાંથી અમારા જયંતિભાઈએ દેશ સેવા કરી અને દેશ સેવા 25 વર્ષ પૂર્ણ કરી અને સારી રીતે તેઓ નિવૃત્ત થઈ અને આજે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વધારી પોતાના માંદરે વતન જવા આવી રહ્યા છે. અને તેઓનું સ્વાગત કરવા માટે પૂરો આહિર સમાજ આજે અહીંયા હાજર છે અને એઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. અને અહીંયાથી અમને વાસ્તે ગાસ્તે મતલબ રેલીના સ્વરૂપે એમને એમના ઘર સુધી મૂકવા જવાના છે. અને આ તબક્કે મને એમનું સ્વાગત કરવાની તક મળી અને એ બદલ હું આપ સૌનો આભાર માનું છું. અને આવા નવા વીર સપૂતો દેશને આહિર સમાજ આપતા રહે એવી અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય ભારત.